રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રૂપિયાની લેતી દેતીના વ્યવહાર બાબતે કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી ફરાર થઈ ગયો છે. ધોરાજીના આંગડિયા પેઢીના વ્યક્તિએ હિમાલય એચ બરૈયા નામના વ્યક્તિ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. જામકંડોરણા રોડ ઉપર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિ હિમાલય એચ બરૈયાના પરિવારે એવા પરેશભાઈ બરૈયાનો આક્ષેપ છે કે ધોરાજીમાં આવેલ પીઆર આંગડિયા નામના માણસોએ જ હુમલો કર્યો છે. પૈસા અમારે આંગડિયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ. મેં કીધું મારા ભત્રીજાને યાદ હતા, ફોન કર્યો ભાઈ શું છે જ્યાં તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા તો ગયા કે ભાઈ વાત શું છે તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનું ગરદન ઉપર ઘા મારી દીધો. કોણ હતું સામે મારવા વાળું? ભગીરથસિંહ જેઠવા. ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં. ધોરાજી પીઆર આંગડિયાનો વહીવટ છે. શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નહોતું. આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી. પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી. પછી વાત શાંત થઈ ગયેલ હતી. પછી આવીને પહેલાં મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો. એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા. મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા. અને આ જે ઇજાગ્રસ્ત છે એનું નામ શું છે? મારો ભત્રીજો હોગો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો ભાઈ શું છે બાબત જતો યાદે. છોકરા નામ શું છે? હિમાલયભાઈ હરેશભાઈ બારૈયા. એ શું કામ કરતા હતા? એને ઈકો આકે છે. ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની એટલે બેઠા હોય બધા. મેં કીધું શું છે ભાઈ જોતો તો કે રોડ ઉપર આવો. એટલે રોડ ઉપર મારીને ભાગી ગયા. રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા. ભાઈ શું છે હું કામ માર્યો તો સીધો ઓલા એક કુવાડો કાઢીને મારી જ દીધો. શું તમારી માગણી છે? માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. આરોપી અત્યારે ક્યાં છે હવે એ ખબર નથી. ત્યાંથી ભાગી ગયા. 4 થી 5 જણા હતા. ભગીરથસિંહ જેઠવાએ ઘા માર્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો. વાત કાંઈ હતી નહીં. કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી. શું વાહન શું હતું? શું લઈને આવ્યા? એ 4 વ્હીલ ગાડી હતી સફેદ. અને કઈ જગ્યાએ ઘટના બની છે? ITIની સામે. પહેલાં યાર્ડમાં છોકરા આવીને માથાકૂટ કરી. પછી આ લોકો ગયા ભાઈ શું છે તો સીધો જઈને કુવાડો મારી દીધો.